પવાય. શાંતિથી અગરબત્તી કરો, ભગવાનનું નામ લેવો, વેલા વેલા મારું નામ લે લેવો. ઉભો રે મોય આવા છે સમજો. આ તે ગગન ગલ્લો પુરાઈ દે. જગાના ગલ્લા હું પોડાવું પંચર છે મોય પંચર છે. આ તે લાવ પૈસા હાડો. આખી રાત દારો જો તો તું સાયકલ લઈને ફરે છે. કથારા રાતીએ લઈને જતો ગામમાં ભૂસા પૈસા આલું લઈને ફરી તો કરાય પંચર જા. લાવ પૈસા. નહીં મારા આપે હે આ તે ઘેરથી લઈ આવું હેડો. लिया ये पड़ा सी घना बमना पेन तो खुद आरो बस साइकिल लई फर पंचे पाड़ी मिल देवानी. લત્તો ગુડ મોર્નિંગ. સવારનો આમથી આમ ફરતો તો ત્યારે ગુડ મોર્નિંગ નતું થઈ, હવે ગુડ મોર્નિંગ થાય છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જ છે બધું. શું કામ છે બોલ. अब तो साइकिल નો પંચર પડ્યું. તો હું શું કરું? જા પંચર કરાવી દે. લત્તો શું પૈસા રહ્યા ને બાપુજી મંદિરે, લઈ લે બાપુજી પાસેથી. આપો નહીં હાલતા. આ તો હું શું કરું પણ? તાર પાકીટમાં જોકો હોય તો હાલતો ને. મારી પાસે ક્યાંથી પૈસા છે? હું ક્યાંક કમાવા જાઉં છું. સીતાર પણ તો હોય ઘણા હોય. ક્યાંથી હોય મારી પાસે? કઈ નથી મારી પાસે. જા તો હાલક મૂકી દે સાયકલ. ના કરાવીશ પંચર. તો તું ગામમાં જવું હો. શું કરવા? નોકરી છે ગામમાં? કોમ છે હાલક. આટલી વખત હાલ ખાલી બસ. કેટલા થાય પંચર ના? જો 20 રૂપિયા ટાયર ખોલવાના, 20 રૂપિયા ટાયર ફિટ કરવાના અને 10 રૂપિયા હવા પૂરવાની. 50 રૂપિયા. પંચર ના 50 રૂપિયા? હાલ તું મોંઘવારી વધી જાય તો ખબર નહીં. મોંઘું ના કહેવાય પંચર તો? મોંઘું જ કહેવાય કે. સરખી ચલાવતો હોય તો આ વખતે આપું છો, સંજય વારંવાર નહીં આપે. હા ખાલી આટલી વખત હાલ. પંચર પર હું શું કરું? બાપુજી જયારે વસ્તુ લેવા માટે પૈસા આપે છે ને ત્યારે એમાંથી જે બચત થાય ને 10-20 રૂપિયા બચાવીને ભેગા કર્યા છે. નહીં તો મારી પાસે ક્યાંથી પૈસા હોય? 50 ને? હા 50. પાકીટ તો ભરેલું હલે તું. એમને ભરાય છે 10-20 બચાવીને ભર્યા છે. તું બચાવતો નથી ને. ફરી નહીં આપું. ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ જ છે. સાયકલ હોય એવું લેવા લાયા, પંચર કરવા લઈ જવાની હતી. મને ખબર છે કે તું પંચર નહીં કરાય કે તારે પૈસા છે. બાપા કને આલ્યા બાપા મારું બૈરું 1 નંબર કેવાય, બાપુ 2 નંબર કેવાય. ઓહો બૈરા એક દાડો પૈસા આલ્યા 50 રૂપિયા એમાં તો બૈરું 1 નંબર કેવાય, બાપુ 2 નંબર કેવાય. આવો હેડો તમે આવો પછી લેવા પૈસા. બાપાને 2 નંબર કરી દીધા. એ 50 રૂપિયામાં 1 નંબર.
હરખું પંચર કરાવજે પાછો. ઓ બેટા હા બાપુજી હું કા હાલ્યા 50 રૂપિયા મને માંગ્યા આમાં આખો દાડો સાયકલ લઈને ફરફર કરશે. ના આપ્યા તોય ફરફર કરવાનું હતું. પંચર પડેલું તો પડી રહ્યો સાયકલ. કામ આવે ને બાપુજી, કઈ વસ્તુ લાવવું હોય તો સાયકલ જ કામ આવશે ને. એ તો ખરી વાત હે. ઓજો જબરજસ્ત અંધારી છે. જઈને પુરાય ટોકવાના છે ને આપણે તો ટાટવીઓ નાખ્યું નહીં હજી લગન. ઓય આવે નહીં કાકા, આ બધો વાયરો ખેંચી જતો એટલે જો એટલે કઈ નાખશે વરસાદ. કોઈ ના આવે, ગમે ત્યારે વરસાદ આવી જાય. વાદરું છે કાકા. હું કાકા હા સંજય કાકો ભત્રીજો બે જણા તો ઝપટે ઉપડ્યા. અલે ભાઈ સા ટોકરી છે, જો કે શું કર્યું છે. વરસાદ આવે એવું નહીં કર્યું. હા વરસાદ તો આવશે. કેમ હેડતા હેડે ભાઈ? આ પંચર પડ્યું, તે પંચર કરાવવા છો. હા કરી આવ. ગો કાકા બટકો અરે વરી હું છે, મારે મોડું થાય છે. 50 રૂપિયા હોય તો હાલો ને, હું પંચર કરાવતો. મારા પાસે યાર કશું નહીં. હાલો નહીં યાર મારા પાસે પૈસા. હું પૈસા લાવ્યો ને ઘેરથી ને સાયકલમાં પંચર પડ્યું. આલુ શાકભાજી ના છે છેલ્લે 50. એ તો પછી પાછા હાલ દઈએ. હા તો વધુ તો થોડો 10 નો બટાકો લેતા આવજો. બરોબર? હા વધુ તો લાવે, અમે ચો વધવાના. હા રે પંચર પડી છે ઘેરથી પૈસા લઈને નહીં કરતા. તમે એવું કાઢતા હો હિરોઈન ગોલ્ડ મેન પાંથી ના લે. પૈસા ગણાય છે બાબુભાઈ બેંકર પાસે, પણ ઓન ના લા તો રખડેલ છે, કચ્છું કામ કરતા નહીં. હા 100 રૂપિયાનું કોમ થઈ ગયું. 20 રૂપિયાનું પંચર ને 80 ની લચ્છી પી લો, મજા આવશે. પાટણ ગોઝારિયા હાઈવે પ્રોજેક્ટ વિલંબના કારણે આની પાછળ 28 કરોડનો ધુમાડો. વાહ એ વાહ શું છે બાપુજી? શું છે વાંચવાનું કરો કે ને બાપુજી? બેસના ખૂણ નીચે સળગાવું છું. રસોઈ બનાવવાની હજુ વાર છે. કેટલા વાગ્યા? 10:30 થયા છે હજુ તો. 10:30 વાગ્યા. રોતર હારા 11 થયા. 12 વાગે ખાધા ભેગા થઈ ગયું. હા સારું, ચલો બનાવી દઉં છું. વાર છે બાબુભાઈ પેપરો ખોખો. કોવા ભાઈ તાણ શું કરીએ? નવરા બેઠા પેપર વચ્ચે રિયા કાકો બદલી બે જણા. ખેતરમાં જ્યાં હતા, પણ જો કે એવું કાળી કોઠરી જેવું કર્યું છે. ઘેર પૂરા ઉઘાડા પડ્યા છે, જઈને ઢોકી દઈએ ફટાફટ. અહીંયા અત્યાર સુધી શું કરો છો ગોવા તમે? હજી સુધી પૂરા નહીં ડોજ્યા? સમજો ચોમાવું આયા પહેલા પૂરા ઢોસી કાઢવા પડે. આ તો ચોમાવું બેસી ગયું. મુગા બાંધી 4 ખોશો હા તો ઢોકી દઈએ. ઢોસી કાઢે તે. હું કહું બાબુભાઈ, શું કહો છો? તમારા છોકરાના સાયકલ નું પંચર પર તો પૈસા અમારે આલવાના. ઘેરથી આલ્યા છે ને? 50 રૂપિયા નહીં આલ્યા. હે વાહ એ વાહ અમાય બોલો આ હું ગો ભાઈ કહી છે? શું થયું? જુઓ કાકા. સંજય ને કે ગોકા પૈસા પડાય તો આલજો કે મારા સાયકલ નું પંચર પડી છે. હું કહું મારા પાસે છેલ્લે 50 રૂપિયા છે શાકભાજી ના, તે આટલા સુધી જોડે લઈ ગયો 50 રૂપિયા. મારી પાસેથી 50 રૂપિયા લઈ ગયો છે ને. આ વાંચીએ લીધા. આ ગજારો લોકો બેન પૈસા લઈ લઈને વાપરે છે, બીજું કોઈ નહીં. હું તો કહું પૈસા વધે ને તો 10 રૂપિયાનો બટાકો લાવજે. લાઈ દો ખાજે બેઠો અમે. એવો માણસ છે સંજય. મારી પાસેથી 50 રૂપિયા શું કામ લઈ ગયો? પંચર કરાવવા માટે અને પેલો ગોવા ભાઈ બેંક જામ લીધા 50 રૂપિયા. બેટા જ કરે નહીં, લોકોના બેંકથી પૈસા લઈ લઈને એસ કરે છે. આ બાજુ આવીને ઘેર બાપુજી, સંજય આવે ને એટલે મને બોલાવજો, ક્યાંય આગો પાછો ના થઈ જાય.
આજે ઝઘડો કરવો એટલે કરવો જ. મેં એને 50 રૂપિયા આપ્યા હતા પંચર કરવા માટે, તો પછી ગોવા કાકા પાસેથી શું કામ લીધા એને? તું તાર બરાબર બોલ. ઉધરો લઈને લોકો પેન 50 રૂપિયા તો લેવાના આવે છે. ખબર પાડી દઉં ને, આજે મારી પાસેથી લીધા, ગોવા કાકા પાસેથી લીધા, એમ તો કેટલા લોકો પાસેથી લેતો હશે. મજૂરી કરી નહીં, બસ રૂપિયા ખોળે છે. વાહ! એ વાહ! આયો! એ વાહ! આયો! હું આયો. ભાડે નહીં કુ. એ સંજય, મેં તને 50 રૂપિયા આપ્યા હતા, તો પછી તારે એવી શું જરૂર પડી કે ગોવા કાકા પાસેથી એક્સ્ટ્રા લીધા? તારી પેપર ફૂટી ગયું. કયું મેં તને શું કામ લીધા તે 50 રૂપિયા? આ બહુ પૂછે ને એનો જવાબ આય. શું કહેતી હતી? 50 રૂપિયા કેમ લીધા તે ગોવા કાકા પાસેથી? અમો બાપા, પાછલા ટાયરમાં પંચર હતું. આ તો એના 50 મેં આપ્યા હતા. આગળ જો ચોકડી ઉપર આગલા ટાયરમાં પંચર પડ્યું. એટલે 50 રૂપિયા દૂધથી હું 500 ઘેર આવું. પાછા 50 રૂપિયા તમારે પાસે લેવા આવું. ગો કાકો ને લેગો 2 જણા આવતા હતા, તે યોન 50 રૂપિયા માંગ્યા. એમાં હું ખોટું કર્યું? એવું તમારા બેટા? તાણ બાપા, હા ગમમાં જોતો ને, હા એક લારી વાળો આવ્યો, 200 રૂપિયાના 4 બુસો. 4 ભૂસણ? હા, 200 રૂપિયાના 4 બુસો. મને આલો તો હું લઈ આવું. મારા બેન તો કોઈ નહીં પૈસા. તારા બેન રૂપિયા હોય ને તો લઈ જા. હેટ. તો બાપા ફેરતી નહીં આવે. પણ તારા બેન રૂપિયા હોય તો લાય. મારા બેન તો પૈસો નહીં. પછી આવતા રવિવારે આવશે. નહીં મારા બેન પૈસા જા. હેટ. લાવ 200 રૂપિયા હશે. નહીં લ્યા. નહીં. બુસટ તો લાંબા શું. બાપા, હા. હું કલર કમ્પ્લીટ મેલીને આવ્યો. કાયરા કલરના રાખજે. તારા બેન રૂપિયા હોય તો લાય, નકર સોનો મોનો બેહી રહે. બુસટ તો લાંબા શું. લતો શું છે? 200 રૂપિયા પડ્યા તાર પાસે? ઝાડ છે મારી પાસે? લો, કોઈ નહીં. શું લાવવું છે? કોઈ નહીં. પરસમાં પૈસા પડ્યા હું આખું પરસ ભરેલું. હા બાપા, પેન્ટે લઈ લો. ટી શર્ટો લઈ લો. સંજય, શું કરે છે? શું તું? કશું નહીં કરતો. બોલ. ને શું કઈ થાય છે તને? ના, મને તો કોઈ નહીં થતું. કઈ તકલીફ છે? કોઈ નહીં થતું મને. હા સારું, ચાલ છાસ લેવા જાય છે. હાથે જાઉં હા, તો જા. તો તું જા કે. સારું, છાસ લઈ આવ પછી. ભાઈનું જાણી કેમ ઊભો થઈ ગયો છે ત્યાં? હે? તમે તમારું કામ કરો કે પેપરમાં દમ નાખો ને કે છૂટી જાય એક લાઈન. છૂટી જતી સાચલા તો જોર આવે. સાચ લેવા જતો
આ જવું પણ નહીં જતો. હા જા હું શું કામ આવ્યું કદી આવજે હવે ભૂખ લાગી છે ટીચા બનાર એ હા શું છે ગોવા કાકા? છેતરી છે મારા પાસે પૈસા લઈ જલે હા પણ વાત તો હોભળો પેલા મારી. ઘેરથી 50 રૂપિયા આલ્યા છે અને મારા પાસે ફોન લઈ લીધા લે. વાત તો મારી પેલા હોભળો. હું આપણું કે હવે પાછલા ટાયરમાં પંચર હતું, આગલા ટાયરમાં પંચર હતું. આ સાયકલના 2 ડટ્ટા નખાવાના હતા. હવે 50 રૂપિયાનું હું થાય ગયો. એટલે આ બધી મને ખબર છે કે 50 રૂપિયામાં જ આ બધું છે. ઘેરથી પૈસા વધારે લઈને નીકળ્યો તો કુવા કાકા હું રસ્તામાં જો તને આગલા ટાયરમાં પંચર પડ્યું. હવે પૈસા લેવા ઘેર તો જવું હા કયો? આવી વાત હા સોરી હા એટલે તમે સંજય બીને સમજો છો? હા ના, કોઈ સમજતો નહીં. તમે સંજય બીને તમે સમજો છો? ભૂલ થઈ જાય ભાઈ, ભૂલ થઈ જાય બેટા. સંજય બી જેવો તેવો ના ના પૈસા નહીં. ઓ શોથી લાવ્યા પૈસા આટલા બધા મારા બાપા આલ્યા ચમચોથી લાવેલી. તને તાણ મારા બાપુ તો રોજ આલું. બેટા આ બધું કોનું તારું જ છે? શર્ટ લેવા જવું. તારે હા નવા આવું ગમો. લેતા અને ઓબળો હા પેલા 50 રૂપિયા તઈ આલ્યા તા ને હા એનો લેગાવ લે શર્ટ લાવવો તો વળાઈ દઉં. હા લેતા આવજે કે લેતા 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 તો પછી વળી દે હો, માગતા નહીં. લેતા આવું એવું સમજો હો. વો એ વો હા બાપુજી 500 છૂટાવતા આવજે મારી પાસે તો ક્યાંથી હોય બાપુજી? અસી જોવો કે નથી મારી પાસે. અસી જોવો મારે પેલી કપૂરની ડોસી નાલવાના છે કાલ નદી આવી કપાની અથવા હા હા એને બીજાની જરૂર ના હોય રોટેલી બળી છે ગોળ લાવવો હોય ચા લાવવો હોય તો સારું જોવું હોય તો મજૂરને તાત્કાલિક પૈસા આલવા પડે પર્સ ક્યાં મુકાઈ ગયું મારાથી? આમ તો જીવ પડે ખબર નહીં બાપુજી, આ સંજયને 50 રૂપિયા આપીને પછી મેં પર્સ ક્યાં મૂક્યું? કામમાં ભૂલી જવાય છે. ખોરો ખોરો ગમે તે મેલ્યું છે જોઈ જો તિજોરીમાં નહીં મૂક્યું તો મેં મૂક્યું ક્યાં? ગમે તિજોરીમાં મેલી આવ્યો છે ગમે તે મેલ્યો છે ભૂલ થઈ છે ચલો મળી ગયું. મળ્યું 500 ના ને? 500 ના છૂટા પૈસા હતા મારામાં, ક્યાં ગયા? જે હોય લાવો નથી બાપુજી, આ તો 100 રૂપિયા નહીં હોય પૂરા. 400 રૂપિયા જેવા છૂટા પડ્યા હતા. હે આ સંજયને મેં 50 રૂપિયા આપ્યા ને ત્યારે આખું પર્સ ભરેલું હતું. ક્યાં ગયા બધા પૈસા? એ પૈસા આલતી વખતે એ નજર કરી દી પડે સમૂહ હા જોયું તો હતું એને. તો જોઈ ગયો છે ને તો ઉઠાઈ ગયો છે સાફ કરી ગયો છે ચોરી કરી એને મારા પર્સમાં? પૈસા માટે મરે છે એ શર્ટ લેવા નતો કેતો શું લેવા ગયો? શર્ટ લેવા નતો કેતો બાય પેરન લાવો છે બાપા બુ પે લારીમાં જોઈને આવ્યો છે 4 બુશર્ટ મને તો વાત નહીં કરી આવી. અરે મને કહેતો તો 200 રૂપિયા હવે મારા લાંબા છે શર્ટ આવવા દો આજે કરે. કઈ બોલતા નહીં બાપુજી, આજે આ જેડી એનો બરડો ઢીલો કરી નાખું. મારા પૈસા ચોરી જાય છે. ચોર, કેટલી બચત કરી હતી મેં. ચોરી કરવી નહીં બસ આયા જો બાપા આયો સાહેબ જો જો ખાલી જોયો જો ખાલી જોયો જો જોયો પેન્ટ જોયું સન મસ્ત. સંજય, હા કપડા કયા પૈસા ના લાવ્યો? બાકી લાવેલો તું? બાકી આવતા શુક્રવારે આવશે એટલે પછી હાલતી એમ કીધું. આમાંથી ઉઠાવ્યા છે તોય બાકી લાવ્યો? બાપા હું આવું. એ!
સંજય બોલા અમાય અમાય પાછો અમાય લાવ બાપુજી તારા ને હેડવું ઉપર અમાય અલ્યા બૈરોના પાકીટમાંથી પૈસા કાઢવાના હે તને શરમ આવે હે નુગરા ઉઠ બેઠક કર બૈરો 5 રૂપિયા બચાવતો હોય કોક દાડો ભવિષ્યમાં કોમમાં આવે અને એમાંથી તું ઉઠાઈ જાય લ્યા મજૂરી કર ઉઠ બેઠક કર સો પૂરી ના થાય ને ત્યાં સુધી ઊભી કર. સરખો બેસ કોઈ દાડો પહેરાના પાકીટ હાથ અડાડે હે ના બાપા કદી ના આડું. અલ્યા બૈરાના પાકીટમાં હાથ ના ગળાય નુગરો તને શરમ આપી દો ના બાપા બૈરું આપણા ઘરે પૈસા માગે બાપા કદી જિંદગીમાં ના લઉં. ખબર પડી તમે કીધું ને દિલ ઉપર લાગી ગયું. એ બિચારી 2 પૈસા ભેગા કરી બચત કરતી હોય કે કોક દાડો કોમમાં આવે આ ઉઠાઈ ગયો માંથી આ જ્યારે બાપુજીને કપડાં ધોવું કે બાપુજી કઈ વસ્તુ લેવા માટે પૈસા આપે તો એમાંથી 5 બચાવીને ભેગા કરું છું ચોર મારા પૈસા ઉઠાવી લે છે ત્યારે ત્યારે કદી નહીં. શરમ નથી આવતી પાપા જોવો જોયું છે બધું એ પીઠું એ તો હું વહુનો હાલે 2 રૂપિયા પણ કદી આવું ના કરતો બૈરાના પાકીટમાં કદી હાથ નહીં અડાવવાનો જીવનમાં ના ડર બાપા તે કીધું એટલે આવી. હેલ રમ બગન ના કોમ કરતો ધોરાવ મજૂરી કરતો ધોરાવ બાપુજી જમી લો ટાટો બહુ હેડો ખાઈ લઈએ બધું કેવો લાગે? ચોર જેવો તું છે ને મારા 400 રૂપિયા પાછા આપી દે સંજય પૈસા પાછા નહીં મારા પૈસા પાછા દે. હાલે હા કાકો એ તો બાપાએ કીધું હાલ મારા દે. પૈસા પાછા મેં બચત કરી હતી પૈસા આપી દે સંજય એ બાપા કયો કહો ને એ બાપા લુગડો હરગાઈ મારો કયો કહો પૈસા પાછા આપ પેલા મારા 400 રૂપિયા આપી દો મેં બચત મેં કરી છે બાપા કહી દો બધા હાથ ઉપડી જાઓ મારો. ઉપાડ્યા ઉપરથી છોડ્યો કરે છે ને પછી હાથ ઉપાડું લે કપડા પાછા આપી લારીમાં મારા પૈસા લે હો બેટા આજે ને હું હાલું છું હું પૈસા હે? પૈસા અરે લે ને ભૈયા 500 રૂપિયા લે લે પકડ તારા કપડા બગડો કરશો ને ઘરમાં તો મને આવ્યું ને દોયું. મારે 500 લા પડ્યા નુગરા ઘર ઘરની બવા